સિદ્ધપુર નગરપાલિકા દ્વારા આયોજિત સિદ્ધપુર ખાતે પરંપરાગત રીતે ભરાતા કાર્તિકી પૂર્ણિમાના લોકમેળાને માનનીય કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબે ઉદ્ઘાટન કરી પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. સાથે જ મેળામાં પધારેલ સર્વ નગરજનોનું ઉમળકાભેર સ્વાગત કર્યું. આસ્થાની રંગત સાથે ભક્તિમય વાતાવરણથી આ કાર્તિક પૂર્ણિમા મેળો સમાજમાં પ્રેમ, શાંતિ, સામાજિક સમરસતા અને બંધુત્વની ભાવનાને વધુ સુદૃઢ બનાવશે. આનંદની હેલી પ્રસરાવતા વર્ષોની પરંપરાગત રંગીલા કાર્તિક પૂર્ણિમા લોકમેળાના ઉત્તમ આયોજન બદલ સિદ્ધપુર નગરપાલિકાની સમગ્ર ટીમને અભિનંદન સહ શુભેચ્છા પાઠવી. આ પ્રસંગે યતિ શ્રી વિજય સોમજી મહારાજ, ગાદીપતિ મગરવાડા તીર્થ શ્રી દશરથજી ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, ઉપપ્રમુખ સોનલબેન ઠાકર, એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, શ્રી જયેશભાઈ પંડ્યા, સિદ્ધપુર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી વિક્રમસિંહ ઠાકોર, આરએસજી શ્રી, પ્રાંત અધિકારી શ્રી, ચીફ ઓફિસર શ્રી, મામલતદાર શ્રી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી દિલીપજી ઠાકોર, કારોબારી ચેરમેન રશ્મિનભાઈ દવે, મહામંત્રી મનીષભાઈ પ્રજાપતિ, શ્રી મુકેશભાઈ, નગરપાલિકાના કોર્પોરેટર શ્રી સહિત હોદ્દેદારો અને આગેવાનો અને આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24, પાટણ.